નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 5 ઇંગ્લિશ વિષયમાં જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એમાં યુનિટ 1 નું સમજૂતી જોવાના છીએ. યુનિટ 1 નું નામ છે સ્માઇલ પ્લીઝ. ભાગ 1 અને ભાગ 2 અથવા તો ભાગ 3 પણ થઈ શકે, એટલે કે અલગ અલગ ભાગમાં આપણે આખા યુનિટની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનારા નવા પાઠ્યપુસ્તકની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન તમને તરત જ મળતું રહે. જોઈએ આપણે પહેલી પ્રવૃત્તિ, લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય, એટલે ગાન કરો અને મજા માણો. સ્માઇલ, એક સરસ મજાની કવિતા આપેલી છે. A smile is quite a funny thing. હવે આ જે પોમ છે એમાં તમને અઘરા લાગતા ઉચ્ચારણના શબ્દો પણ બાજુમાં આપેલા છે, એ જોઈ લઈએ આપણે પહેલા તો, એટલે તમને વાંચન કરતી વખતે સરળતા રહે. A smile is quite a funny thing. It wrinkles up your face, and when it's gone you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you, and so one smile makes two. ગુજરાતી જોઈએ આપણે એને સમજીએ. સ્માઇલ એટલે થાય સ્મિત કરવું. હળવું હાસ્ય એટલે કે ધીમું હાસ્ય છે. આપણે માત્ર સ્મિત કરીએ, એકબીજાને જોઈને કોઈ વ્યક્તિ આપણી સામે સ્માઇલ કરે તો આપણે એમને પણ સ્માઇલ આપતા હોઈએ છીએ. એ સ્માઇલ એટલે સ્મિત. A smile is quite a funny thing. સ્માઇલ એટલે સ્મિત, ક્વાઇટ એટલે ખૂબ, ફની એટલે અલગ અથવા તો વિચિત્રના અર્થમાં લેવાનું છે. થિંગ એટલે વસ્તુ. સ્મિત છે એ ખૂબ વિચિત્ર વસ્તુ છે. It wrinkles up your face. કઈ રીતે વિચિત્ર? તો કે wrinkles એટલે કરચલીઓ. Your face, face એટલે ચહેરા પર, કે તે છે એ તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે. And when it's gone, અને જ્યારે તે જતી રહે છે, you will never find. never એટલે ક્યારે નહીં, find એટલે શોધી શકવું. ત્યારે તમે એને છે ક્યારે શોધી શકતા નથી. You will never find its secret hiding place, કે તેની છે ગુપ્ત, હાઇડિંગ એટલે છુપાવવાની, પ્લેસ એટલે જગ્યા, તેને છુપાવવાની છે ગુપ્ત જગ્યા હોય છે. આપણે સ્મિત કરીએ અને પાછું આપણું જેવું ફેસ હતું, એટલે કે ચહેરો આપણો હતો એવો ને એવો થઈ જાય તો સ્માઇલ ક્યાં વહી જાય છે? તો કે એની ગુપ્ત જગ્યાએ છુપાઈ જાય છે. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, પરંતુ તેનાથી પણ વધારે, મોર એટલે વધારે, વન્ડરફુલ એટલે અદ્ભુત એક વાત છે. ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ, કે જે સ્મિત કરી શકે છે. યુ સ્માઇલ એટ વન, હવે સ્મિત શું કરી શકે? You smile at one, કે તમે સ્માઇલ કરો. He smiles at you, તમે કોઈની સામે હસો અથવા તો સ્માઇલ કરો તો તે સ્મિત આપે છે. And so one smile makes two, અને આ એક સ્મિત બે સ્મિત બની જાય છે. આપણે સ્મિત કરીએ તો સામેવાળો વ્યક્તિ પણ આપણી સામે સ્મિત કરે. વિદ્યાર્થી મિત્રો, આ હતી પોમ. આગળ જોઈએ, આગળ શું પ્રવૃત્તિ આપેલી છે આપણને. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોમ, કે આ કવિતા છે એમાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે. સ્માઇલ, રાઇમિંગ વર્ડ એટલે છેલ્લા અક્ષરનો ઉચ્ચારણ સરખો થતો હોવો જોઈએ. રેસ, ફેસ, મેન, કેન, કાઇન્ડ, ફાઇન, લેસ, પ્લેસ. આગળ જોઈએ, કમ્પ્લીટ ધ વર્ડ. તમને પહેલો અને છેલ્લો અક્ષર આપેલો છે, સ્પેલિંગ પૂરા કરવાના છે. પહેલું છે સિક્રેટ, બીજું વન્ડરફુલ, ત્રીજું ફની, ચોથું રિંકલ્સ, 5 ક્વાઇટ. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. હાઇટ, પ્લેસ, સ્માઇલ અને વન્ડરફુલ. આગળ જોઈએ, હવે આપેલું છે લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો. સ્માઇલ પ્લીઝ, વિનંતી કરીને હસો. જોઈએ આપણે, એના પણ તમને ઉચ્ચારણ આપેલા છે. ખુશી and ખનક were good friends. They had so much fun together.
They help each other. When they returned home, they raced each other. They played many outdoor games like kho-kho, kabaddi and hopscotch, etc. Khushi was always cheerful. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. હવે ગુજરાતી જોઈએ. ખુશી અને ખનક બંને છે એ સારા મિત્રો હતા, એટલે કે સારી બહેનપણીઓ હતી. They had so much fun together. કે તેઓ એકબીજા સાથે છે ખૂબ મસ્તી કરતી હતી. They helped each other. તેઓ એકબીજાને મદદ પણ કરતી હતી. When they returned home. કે જ્યારે તેઓ રિટર્ન એટલે પાછા ફરવું, હોમ એટલે ઘરે. જ્યારે તેઓ ઘરે પાછા ફરતા, they raced each other. કે તેઓ છે એ દોડવાની હરીફાઈ કરતા હતા, દોડવાની સ્પર્ધા કરતા હતા. કોણ પેલા ઘરે પહોંચી જાય. They played many outdoor games like kho-kho, kabaddi and hopscotch, etc. They played, તેઓ રમત રમતા હતા. Many outdoor, many એટલે ઘણી બધી, outdoor એટલે મેદાનમાં રમી શકાય તેવી રમત. ઘણી રમતો એવી હોય છે અંદર ઘરમાં બેઠા રમી શકાય, અને ઘણી રમતો એવી હોય છે મેદાનમાં રમી શકાય. ઘરમાં બેઠા રમી શકાય એને ઇન્ડોર કહેવાય, અને મેદાનમાં રમી શકાય એને આઉટડોર કહેવાય. આઉટડોર ગેમ્સ લાઈક ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ એટલે થાય ટીપડી દાવ. અલગ અલગ વિસ્તારમાં એનું અલગ અલગ નામ પણ હોઈ શકે છે. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ચીયરફુલ એટલે આનંદી. ખુશી હંમેશા છે આનંદી રહેતી હતી. આગળ જોઈએ. One day, Khushi came into the classroom slowly. Slowly એટલે ધીમેથી, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. એક દિવસ ખુશી છે ધીમેથી ક્લાસરૂમમાં આવે છે. She looked sad કે તે છે ઉદાસ દેખાતી હતી. ખનક asked એટલે ખનક એની મિત્રએ પૂછ્યું. Did someone scold you? Scold એટલે થાય ખીજાવવું અથવા તો વઢવું. તને કોઈ ખીજાયું? ખુશી shook her head. ખુશીએ તેનું માથું હલાવ્યું. shook એટલે ધૂણાવવું અથવા તો હલાવવું થાય. હેડ એટલે માથું. She sat down and did not look up. તે બેસી ગઈ અને તેણે ઉપર જોયું નહીં. When સરસ્વતીબેન her teacher called her name. When એટલે જ્યારે સરસ્વતીબેન her teacher કે તેના ટીચર સરસ્વતીબેન called her name તેનું નામ બોલ્યા. She did not even answer. તો પણ તેને જવાબ આપ્યો નહીં. She called again એટલે કે તેઓ ફરીથી બોલ્યા. Louder this time કે આ વખતે તેઓ જોરથી બોલ્યા. ખુશી raised her hand. ખુશીએ એનો હાથ raise એટલે ઊંચો કરવો. ખુશીએ એનો હાથ ઊંચો કર્યો. She asked, do you have any problem? તેણી પૂછે છે કે તને કઈ મુશ્કેલી છે? ખુશી shook her head again. ખુશી છે ફરીથી એનું માથું હલાવે છે. Her cheeks were red. તેના cheeks એટલે ગાલ, red એટલે લાલ, તેના ગાલ છે લાલ હતા. She looked upset અને તે દુખી દેખાતી હતી. The teacher asked her એટલે એને ટીચરે પૂછ્યું. Are you feeling okay? કે તારી તબિયત બરાબર છે? ખુશી nodded. Nodded એટલે હલાવવું અથવા ધૂણાવવું. ફરીથી તે એનું માથું હલાવે છે. Still not daring to look up. Daring એટલે હિંમત કરવી. ફરીથી પણ તેને ઉપર જોવાની હિંમત કરી નહીં. આગળ જોઈએ. Her friends also asked, why are you crying, Khushi? Are your family members all right? Is your little brother okay? Is your puppy okay? Her friends also asked. તેના બીજા મિત્રોએ પણ તેને પૂછ્યું. Why are you crying, Khushi? કે તું શા માટે રડે છે? Are your family members all right? કે તારા પરિવારના સભ્યો બરાબર છે? Is your little brother okay? તારો નાનો ભાઈ બરાબર છે? Is your puppy okay? કે તારું પપ્પી એટલે જે કૂતરું પાળેલું છે એ બરાબર છે? ખુશી kept nodding her head to each of her friends. ખુશી માત્ર એક જ કામ કરતી હતી. શું? તો કે nodding her head તેનું માથું હલાવવાનું. તેને બધા મિત્રો સામે પોતાનું માથું હલાવ્યું. But she did not look up. પરંતુ તે ઉપર જોતી હતી નહીં, એટલે કે એની સામે જોતી હતી નહીં. ખનક wanted to make her smile. ખનકને એવી ઈચ્છા થઈ કે આના મોઢા ઉપર સ્મિત લાવવું છે. She had an idea કે તેને એક યુક્તિ સૂચી. She took out something from her bag. Took out એટલે લઈ આવવું, something કંઈક. Her bag એટલે આના બેગમાંથી કંઈક લઈ આવે છે.
When she run to show it to ખુશી. When એટલે જ્યારે, રન એટલે દોડવું, શો એટલે બતાવવા. એ ખુશી તરફ છે એ દોડીને બતાવવા જાય છે. It slipped out of her hands. સ્લીપ એટલે સરકી જવું. તે વસ્તુ છે એના હાથમાંથી સરકીને નીચે પડી જાય છે. ખુશી saw something flying towards her and she grabbed it. ખુશી એ છે saw something, saw એટલે જોયું, something એટલે કંઈક, ફ્લાઇંગ એટલે ઉડતું, towards એટલે એની તરફ. ખુશી એની તરફ ઉડતું આવતું કંઈક જોયું. she grabbed it અને તેને એને પકડી લીધું. ગ્રેબ થાય ગોન નહીં. અહીં ઉચ્ચારણમાં છે એ લખવામાં ભૂલ છે, ગ્રેબ વંચાય. It was a big green rubber frog. કે તે શું હતું તો કે મોટો ગ્રીન એટલે લીલા કલરનો રબર ફ્રોગ. રબર એટલે રબરનો દેડકો. તે છે એક મોટો લીલા કલરનો રબરનો દેડકો હતો. ખુશી was surprised. ખુશી છે આશ્ચર્યચકિત થઈ ગઈ. Her eyes were wide open. કે તેની આંખો છે પહોળી થઈ ગઈ. She began to laugh out loudly. તે છે જોરથી હસવા લાગી. Only after that Khanak and her friends saw. એ પછી ખનક અને તેના મિત્રોને જોયું. Why she had not smiled. શા માટે તે હસતી નહોતી અથવા તો talk all day. કોઈ સાથે બોલતી નહોતી. 4 of her front teeth were missing. તેના આગળના 4 દાંત, front teeth એટલે 4 દાંત, were missing, missing એટલે ગાયબ. તેના આગળના 4 દાંત છે missing હતા, ગાયબ હતા. એના કારણે ખુશી જો હશે તો એના બીજા મિત્રો એના ઉપર હસવા લાગે, એટલે ખુશી કદાચ હસતી નહીં હોય. આગળ જોઈએ. Fill in the blanks. Khushi and Khanak were friends. When they returned home, they raced each other. Her teeth were missing. Saraswati Ben was Khushi's teacher. The frog was green in color. હવે આપેલા છે પ્રશ્નો અને જવાબ. Write names of the girls mentioned in the story. Khushi and Khanak. Who looked sad? Khushi looked sad. Which games did Khushi and Khanak play? Khushi and Khanak play games like Kho-Kho, Kabaddi, Hopscotch, etc. Why did Khushi look sad? Khushi looked so sad because her 4 front teeth were missing. Khushi was upset. True or false? એમાં આવશે true. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.